सुबह का सुनहरा मौसम था। मैं घर से ऑफिस जाने के लिए निकली। रास्ते में काफी सुनहरा मौसम और सुंदर नजारा देखकर तो मेरा दिल ही खुश हो गया। ऑफिस पहुंचते ही मैंने गर्मा गर्म चाय ऑर्डर की। थोड़ी ही देर में मेरी चाय भी आ गई। फिर चाय पीते पीते मैंने न्यूज़पेपर उठाया और पढ़ने लगी। ओह शिट, ये क्या? इस न्यूज़पेपर ने तो मेरा चाय पीने का मूड तक खराब कर दिया। युवाओं में इस समस्या का इतना बढ़ावा। सच में दोस्तों, मेरे तो होश ही उड़ गए। अब आप सोच रहे होंगे कि ये भला किस समस्या की बात कर रही है ना? जरूर बताऊंगी दोस्तों। पूरी कोशिश करूंगी कि सभी लोग इस समस्या के प्रति जागरूक बने। दिल की बात है जरूरी। मैं हूँ आपकी दोस्त मयूरी। हाय हेलो सलाम नमस्कार दोस्तों, आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी पर। जानकारी ही समाधान है। दोस्तों, मेरी बातें सुनकर पक्का आप सोच रहे होंगे कि ऐसे तो क्या समाचार थे जिसे सुनकर मैं शॉक हो गई। शायद इस समस्या के जिक्र के बाद आप भी शॉक हो सकते हो, लेकिन आपको चिंता करने की जरूरत नहीं है दोस्तों। हम हैं ना आपके साथ। तो आज हम एक महत्वपूर्ण मुद्दे पर चर्चा करने जा रहे हैं, जिसका नाम है युवाओं में दिन प्रतिदिन बढ़ती जा रही हृदय रोग की समस्या। हाँ, आप सही सुन रहे हैं। हृदय रोग अब सिर्फ बुजुर्गों की समस्या नहीं रह गई है, बल्कि यह युवा वर्ग को भी काफी तेजी से प्रभावित कर रहा है और लोगों में काफी डर का माहौल भी फैला हुआ है। लेकिन दोस्तों, समस्या चाहे कोई भी हो, उसका सामना तो हमेशा हिम्मत से और निडर रहकर ही करना चाहिए। तो आइए सुनते हैं अहमदाबाद के एक ऐसे शख्स की कहानी जो हाल ही में हृदय रोग का शिकार बने थे और खूब हिम्मत रखकर उन्होंने इस समस्या का डटकर सामना किया। મારું નામ છે કુલદીપ સેમાડી. હું 40 યર્સ ઓલ્ડ છું. હું એક પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરું છું, આઈટી કંપનીમાં. હાલ હવે મારી કન્ડિશનમાં એવું છે કે છેલ્લા 1.5 વર્ષ પહેલાં મને બીપી હાઈ આવ્યું હતું. જ્યારે હું તુરંત ડૉક્ટર પાસે ગયો હતો અને ચેકઅપ કરાવ્યું હતું. ત્યારે ડૉક્ટરે જણાવ્યું કે તમારું બીપી કંઈક વધારે જ હાઈ છે, ઉંમર પ્રમાણે તો બહુ વહેલું છે. ત્યારે મને ડૉક્ટરે મેડિસિન્સ ચાલુ કરવાની કીધી હતી, અમુક રિપોર્ટ કરવાના કીધા. રિપોર્ટ્સમાં મારે થોડુંક સોડિયમ વધારે આવ્યું હતું. ડૉક્ટરે મને સલાહ આપી કે તમે સોલ્ટ ઓછું કરી નાખો, જેથી કરીને બીપી તમારું કંટ્રોલમાં રહે. ત્યારથી પછી મેં ગોળી ચાલુ કરી. ગોળી હું રેગ્યુલર પીતો હતો, ક્યારેક સમટાઈમ રહી જતી હતી. રિસન્ટલી એવું બન્યું કે 22 જુલાઈ 2024 સવારે કરીબન 8:30ની આજુબાજુમાં મેં મારા બંને ટેણિયાને સ્કૂલે મોકલ્યા. પછી હું ડેલી અડધો કલાક ધોવા માટે પ્રયત્ન કરતો હોઉં છું. ત્યારે થયું કેવું કે મને એકાએક જ રાઇટ હેન્ડ સાઈડ મને ચેસ્ટ પેઇન થવા મળ્યું. એટલે મેં માઇન્ડ ના કર્યું, મેં લેટ ગો કર્યું. મેં હશે પેઇન નોર્મલી, બટ થયું એવું કે રાઇટ સાઈડથી પેઇન ચાલુ થયું, પછી ધીરે ધીરે બેક સાઈડ પેઇન થયું અને એક્ઝેક્ટ ચેસ્ટ ઉપર મને પેઇન ચાલુ થઈ ગયું. તો હું થોડો ગભરાઈ ગયો કે એકાએક ચેસ્ટ પેઇન કેમ થયું. ત્યાર પછી હું બીજા રૂમમાં ગયો. ત્યાં મારો ફેન થોડો ફાસ્ટ છે. મેં એમ કે ગભરામણ જેવું થાય છે, હું થોડોક બીજા રૂમમાં જઈને રિલેક્સ થયું. પણ ત્યાં પણ મને વધારે ગરમી થવા માંડી, પછીનો ખૂબ પડ્યો, મારાથી રહેવાયું નહીં એક સેકન્ડે. ફરી પાછો હું મારા બેડરૂમમાં આવ્યો. ત્યાં મેં બીજો ફેન ચાલુ કર્યો, પ્લસ કુલર બી ચાલુ કર્યું. તેમ છતાંય મને ફિલિંગ ઓકે નહોતું લાગતું. પછી મેં મારી વાઈફને કીધું કે મને બહુ જ ગરમી થાય છે અને ચેસ્ટ પેઇન બી બહુ થાય છે. તો મારી વાઈફે કીધું કે તમને કદાચ એસિડિટી કે કોઈ પ્રોબ્લેમ હશે. મેં કહ્યું સારું, એક કામ કર, વિક્સ લગાવી આપ. તો એણે મને ચેસ્ટ ઉપર વિક્સ લગાવી, પણ તેમ છતાંય મને કોઈ નોર્મલ ફિલિંગ લાગી નહીં અને ચેસ્ટ પેઇન ખૂબ જ વધતો ગયો. એટલો વધતો ગયો કે એક સેકન્ડ હું નહોતો સહન કરી શકતો. પછી અમને વિચાર આવ્યો, ચલો હવે નહીં રહેવાય, આપણે હોસ્પિટલ જવું પડે એવું છે. તો અમે ઇમિડિયેટ ફટાફટ મારા ફ્રેન્ડને બોલાવી લીધા. અમે હોસ્પિટલ તુરંત જવા નીકળી ગયા. ત્યારબાદ અમે વિચાર્યું કે કોઈ નજીકની હોસ્પિટલ હોય ને ત્યાં જલ્દી જઈએ તો આપણને સારવાર જલ્દી મળે. કોઈ એસવીપી હોસ્પિટલ અમને વિચાર આવ્યો તો અમે હોસ્પિટલમાં તુરંત જતા રહ્યા. ત્યાં પછી અમે લોકોએ ડૉક્ટરને તુરંત મળ્યા. તો ડૉક્ટરને મેં મારી જે હેલ્થ કન્ડિશન હતી એ દર્શાવી. તો ડૉક્ટરે એ કીધું કે સારું, તમે અમને ચેકઅપ કરી લઈએ છીએ, તમે બેડ ઉપર આરામ કરો, સૂઈ જાઓ. ત્યારબાદ ડૉક્ટરો આવ્યા, તપાસ કરી, ઇમિડિયેટ કાર્ડિયોગ્રામ કર્યો, ઇકો પણ કર્યો. તો ડૉક્ટરોને થોડુંક ડાઉટ ફિલિંગ થયું કે આ કંઈક વધારે છે. તો બીજા ડૉક્ટરને અપોઇન્ટ કર્યા કે સર બીજા કોઈ એનાથી મોટા ડૉક્ટરો કે એમને બી ચેક કર્યું. એ પછી ડૉક્ટરોએ મારા વાઈફને લોકો જોડે વાત કરી કે ભાઈ તમને મેજર એટેક આવી ગયો છે, એના લીધે તમને ચેસ્ટ પેઇન થાય છે અને તમને ગભરામણ બી વધારે થઈ રહી છે.
તરત જ પછી ડૉક્ટરોએ મને બ્લડ રિપોર્ટ્સને બધું કરવાનું કહ્યું. ત્યારે મને કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન મળી નથી, કારણ કે હું તો એકદમ બોડી રિલેક્સ થઈ ગયો હતો અને મને બેડ રેસ્ટ આપી દીધેલો ટોટલી મેડિસિન્સ ગળાઈને. પછી ત્યારબાદ એ લોકોએ બ્લડ રિપોર્ટ કરવાનું કીધું. તો બ્લડની અંદર કંઈક હાઈ કોલેસ્ટ્રોલ મારે ડિફેક્ટ થયો, જે આપણે બ્લડ સર્ક્યુલેશનની અંદર કંઈક નોમિનલ 100 હોવું જોઈએ, બટ મારું 160-170 અરાઉન્ડ આવ્યું. ડૉક્ટરોને શંકા પડી કે આ કંઈક વધારે મેજર એટેક છે, જેથી આપણે ટ્રીટમેન્ટ જોવી પડશે આગળ જતે. તો સેકન્ડ ડે પછી મને એન્જિયોગ્રાફીની વાત કરી કે સાહેબ આપણે એન્જિયોગ્રાફી કરાવવી પડે એમ છે, કારણ કે તમને મેજર अटैक આવી ગયો છે. सुना दोस्तों, ये थी कुलदीप भाई की आवाज जो हृदय रोग के शिकार बने थे. आगे भी हम उन्हें जरूर सुनेंगे, लेकिन एक छोटे से ब्रेक के बाद. कहीं जाइएगा नहीं, सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी, और मैं हूँ आपकी दोस्त मयूरी. हृदय रोग का नाम सुना, मन में एक डर सा छा गया, पर हौसलों की ताकत से हर मुश्किल से लड़ सा गया. धड़कनों की लड़ाई में हमने जोश से कदम बढ़ाया, हर दर्द की गहराई में उम्मीद का दीप जलाया. रास्ता मुश्किल था, लेकिन हौसले की बात थी. हर धड़कन की आवाज में जिंदा रहने की चाह थी. जिंदगी की इस जंग में हम हिम्मत से डटे रहेंगे. हर धड़कन की गूंज में नई सुबह का इंतजार करेंगे. दिल की बात है जरूरी, मैं हूँ आपकी दोस्त मयूरी. आप सुन रहे हो आपकी दोस्त मयूरी के साथ रेडियो नजरिया 107.8 आवाज हमारी पर कार्यक्रम जानकारी ही समाधान है, और हम बात कर रहे हैं हृदय रोग और उसके निदान के बारे में. तो आइए फिर से एक बार सुनते हैं कुलदीप भाई की आवाज, जो हृदय रोग की समस्या का शिकार बने थे. મને તો જો કે ઘરે જ થોડી ખબર પડી ગઈ હતી કે આ મને એટેક જેવું લાગી રહ્યું છે, કારણ કે 3-4 દિવસ અગાઉ ઓફિસમાં હું જ્યારે જતો ત્યારે હું સીડી ચડતો હતો. ચડું એટલે મને તરત ધબકારા સ્લાઇડ વધી જતા હતા અને ગરમી વધારે થઈ જતી હતી. મને એમ કે ભાઈ વાતાવરણ થોડું એવું છે, ડબલ ઋતુ છે અને વધારે બફારો ને એવું છે, એટલે ગરમીના લીધે થતી હશે. પણ ઓફિસમાં જઈને એસી ચાલુ એટલે અમે પાછા સ્ટેબલ થઈ જતા હતા. એટલે હું પછી માઇન્ડ નહોતો કરતો, મેં કહું ચલો વીકનેસ હશે શરીરમાં. એટલે એવું મને 1-2 દિવસ થયું. પછી વચ્ચે આવી ગયો સન્ડે. એટલે સન્ડેમાં હું છે પછી ટોટલ ઘરે આરામ જ કર્યો, પણ ઇમિડિયેટ મને મંડે એકદમથી એટેકનું આ જે ઇફેક્ટ પડી ગઈ, એટલે મને કોઈ ટાઈમ મળ્યો નહીં ટ્રીટમેન્ટ લેવા માટે. મેં જ્યાં સુધી એક્સપિરિયન્સ કર્યો અત્યારે જે મારી ઉંમરમાં, પ્લસ કે મારી બોડી લેંગ્વેજ જોવા જઈએ તો મારું વેટ ઓનલી 58 કિલો જ હતું જે ટાઈમે. લોકો કહે છે 58 કિલો એટલે કંઈ જ ના કહેવાય, સાવ સ્લિમ બોડી તારી. લોકો અનબિલિવેબલ જ માને છે કે તને એટેક કેવી રીતે આવ્યો. બટ જ્યાં સુધી મને ખ્યાલ છે મારી બોડી લેંગ્વેજ પ્રમાણે કે મને એટેક કેમ આવ્યો, 1.5 વર્ષ પહેલાં મેં અગાઉ તમને કહ્યું કે 1.5 વર્ષ પહેલાં મને બીપી હાઈ આવ્યું, જેને મારે સોડિયમ ફૂલ હતું. તો ડૉક્ટરે મને સજેસ્ટ કર્યું કે સોલ્ટ ઓછું કરજો. ધીરે ધીરે પછી મેં રેગ્યુલર મેડિસિન લેતો એટલે મને એમ કે બીપી મારું કંટ્રોલમાં જશે. જ્યારે પણ મને એટેક આવ્યો ત્યારે પણ મારું બીપી લો જ હતું. ઇવન મને એડમિટ કર્યો ત્યારે પણ બીપી લો હતું, બીપી મારું હાઈ નહોતું. એ મારો એક બેનિફિટ પોઈન્ટ રહ્યો કે મને બીપી લોના લીધે કોઈ ઇફેક્ટ ના થઈ શરીરમાં, અને મને ટ્રીટમેન્ટ માટે ટાઈમ મળી ગયો. ડૉક્ટરો બી સારું કહેવા મળ્યા કે બીપી લો હતું, જેથી કરીને કોઈ વધારે સમસ્યા ઊભી થઈ નહીં. એટલું જ કહેવા માંગતો હતો કે જે તે ટાઈમે મને એટેક આવ્યો એની પહેલાં જો મેં આટલી કેર કરી હોત કે મારું જે કોલેસ્ટ્રોલ લેવલ હાઈ હતું એ મેં માઇન્ડ ના કર્યું. મને જે પ્રોબ્લેમ થયો 3-4 દિવસ અગાઉ, ક્યારે ગભરામણ કેમ થવા મળી, એકદમથી ગરમી થઈ જાય, સીડી ચડું એટલે મને ધબકારા વધી જાય, પછી 5 મિનિટ પછી હું સ્ટેબલ થઈ જતો હતો, એ મેં માઇન્ડ ના કર્યું. એટલે એ પણ મેં લેટ ગો ખોટું જ કર્યું હતું જે તે ટાઈમે. જ્યારે મારે ડૉક્ટરની ખરેખર તપાસ કરી દેવી જોઈતી હતી એડવાન્સમાં કે મારે બીપી છે જ ઓલરેડી, પણ આવું થવાનું કારણસર બીજું કંઈ છે કે નહીં. બીજું, અમારા ઓફિસની અંદર આઈટી કંપનીમાં અમુક ટાઈમે કામનો લોડ વધારે હોય છે, અમુક ટાઈમે કામ ઓછો હોય છે, ત્યારે હાઇપરટેન્શન થોડું વધી જાય. ક્યારેક હાઇપરટેન્શન ઓછું હોય ત્યારે મેં માઇન્ડ ના કરી, પણ જ્યારે હાઇપરટેન્શન વધે ત્યારે જાત જાતું વિચાર આવે, આટલું બધું કામ હોય, આટલું બધું હાઇપરટેન્શન આવી જાય. મને જ્યાં સુધી એક્સપિરિયન્સ થયો ત્યાં સુધી હવે હું લોકોને એ જ સલાહ આપું છું કે સૌથી પહેલાં કે હાઇપરટેન્શન દિમાગમાંથી કાઢી નાખવું જોઈએ. બીજું વસ્તુ, મારી એજ પ્રમાણે, મારી બોડી પ્રમાણે અનબિલિવેબલ એટેક જે મને આવી ગયો, તેમ છતાં હું તો લોકોને એટલું સલાહ આપું છું કે આને માઇન્ડ કર્યા કરતાં તમે અત્યારથી અલર્ટ થઈ જાઓ કે 40 યર્સ થાય, યંગસ્ટર માટે ખાસ કે 40 યર્સ થાય, 35 to 40 યર્સ, ખોરાકમાં સાવચેતી રાખો, બહારના અવોઇડ કરો, ફૂડ્સ વગેરે ટોટલી અવોઇડ કરો, જે પ્રમાણે તમારે કોલેસ્ટ્રોલ કંટ્રોલ આવે, બીપી કંટ્રોલમાં રહે, કોઈ પણ પ્રકારની કોઈ બીમારી ઇફેક્ટ ના કરે જલ્દી. લાઈક એ ઇફેક્ટ ડાયાબિટીસ પણ લાગુ પડી શકે છે. મને બીપી લાગુ પડ્યું હતું, જે પ્રમાણે હું બહારના ફૂડ વધારે સેવન કરતો હતો. તમે જેટલું વ્યાયામ કરશો, યોગા કરશો, એ વધારે ઓપ્શન માટે સારું છે. આખરમાં તો તમને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માગું છું કે જ્યારે પણ મને હાર્ટ એટેકનો એક્સપિરિયન્સ થયો, મારા માઇન્ડમાં ક્લિયરલી મેં એવું વિચારી લીધું મોટી હોસ્પિટલે લઈ જજો, ઇમરજન્સી ટ્રીટમેન્ટ મળે. तो
ये थी दिल की धड़कनों में बसी हिम्मत की आवाज। समस्या चाहे कोई भी हो दोस्तों, उसका सामना तो हमेशा हिम्मत और डरे बिना ही करना चाहिए, जैसे कुलदीप भाई ने किया। लेकिन उसी के साथ हमें ऐसी गंभीर समस्या के प्रति सही मायनों में जानकारी होना बहुत ही जरूरी है। तो आगे हम बात करेंगे हृदय रोग से जुड़ी काफी सारी जरूरी जानकारियों के बारे में। सुनते रहिए सुहाने संगीत के साथ रेडियो नजरिया 107.8 आवाज हमारी, और मैं हूँ आपकी दोस्त मयूरी। रेडियो नजरिया आवाज हमारी। दोस्तों, समस्या चाहे कोई भी हो, हमें उसकी सही मायनों में जानकारी होना बहुत जरूरी है, क्योंकि उस जानकारियों के जरिए ही हम हमारी स्वास्थ्य समस्या का समाधान कर सकते हैं। आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी। हमारे प्यारे श्रोताओं को हृदय रोग से जुड़ी जरूरी जानकारी देने के लिए हमारे साथ जुड़े हैं हार्ट स्पेशलिस्ट डॉक्टर शैलेश देसाई। तो आइए बात करते हैं उनसे। સૌપ્રથમ તો અમારા શ્રોતાઓને આપનો પરિચય આપો। હું ડૉક્ટર શૈલેષ દેસાઈ છેલ્લા 30 વર્ષથી અમદાવાદ શહેરમાં પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું। એટલે કે હૃદય રોગ ના થાય એ માટે શું કાળજી કરવી, અને જો હૃદય રોગ થઈ જાય તો પછી ફરીથી કેવી રીતે એક્ટિવ થવું, રિહેબિલિટેશન કેવી રીતે કરવું, અને બીજી વાર હૃદય રોગ ના થાય એ માટે શું કાળજી કરવી, એ મારી સ્પેશિયાલિટી છે, અને એમાં મેં પાયોનિયરિંગ વર્ક કર્યું છે અને ઘણી બધી લોકોની અવેરનેસ માટે પ્રોગ્રામ કરેલા છે। જેને આપણે સામાન્ય રીતે સામાન્ય માણસો હૃદય રોગ સમજે છે, એ એક એવો હૃદય રોગ છે કે જેમાં હૃદયની જે લોહીની નસો હોય એમાં જેમ પાણીની પાઇપમાં કાટ લાગી જાય એવી રીતે ધીમે ધીમે 15-20 વર્ષની ઉંમરથી ચરબી જામવાની શરૂ થાય, હૃદયની નસો સાંકડી થતી જાય, અને જ્યારે એમાં લોહીનો ગઠ્ઠો થઈને સાવ બંધ થઈ જાય, કે જે આ મોડેલમાં બતાવ્યું છે, એ જો બંધ થઈ જાય તો પછી હાર્ટ એટેક આવે। અને જે બધા સડન ડેથ થાય છે બધા હાર્ટ એટેકને કારણે નથી થતા હોતા। હૃદય રોગના બીજા બી ઘણા પ્રકાર છે, જેમ કે જન્મજાત હૃદય રોગ હોય, કોઈને હૃદયની દિવાલો જાડી હોય, કોઈને હૃદય પોળવું થયું હોય, કોઈને હાર્ટના વાલ્વની તકલીફ હોય, કોઈને ધબકારા એકદમ અનિયમિત થઈ જવાની બીમારી હોય। તો આ બધા હૃદય રોગ જે છે એ આપણે આજે વાત નહીં કરીએ। આપણે જે હૃદય રોગની વાત કરીશું એ જે હૃદયની નસોમાં ચરબી જામી જાય અને હૃદયની નસો સાંકડી થાય અને હૃદયને લોહી ઓછું મળે, એટલે કે એથેરોસ્ક્લેરોસિસ નામનું જે રોગ છે એના વિશે આપણે વાત કરીશું આજે। અને સૌથી અગત્યની વાત એ છે કે 10-15 વર્ષની નાની ઉંમરથી લોહીની નસોમાં ચરબી જામવાનું શરૂ થઈ જાય છે। એટલે આપણે એમ માનીએ કે 40-50 વર્ષ સુધી આપણે બધું ખાઈ શકીએ તો એ બિલકુલ ખોટું છે, અને દેટ ઇઝ ધ પ્રિન્સિપલ રીઝન કે જે અત્યારની જનરેશન, નવી જનરેશન ચેકિંગ નથી કરતી અને જંક ફૂડ ખૂબ ખાય, એક્સરસાઇઝ ના કરે, એટલે નાની ઉંમરમાં જે લોકોને હૃદય રોગ થવા માંડ્યા છે। આ બધાએ જાણવું જોઈએ કે હૃદય રોગના લક્ષણો શું છે। અનફોર્ચ્યુનેટલી 10-15% કેસમાં સડન હાર્ટ એટેક અને સડન ડેથ ઇઝ ધ ફર્સ્ટ સિમ્પટમ ના ખબર પડે, પરંતુ મોટાભાગના દર્દીઓમાં કંઈક ને કંઈક વોર્નિંગ સાઇન્સ આવતી હોય છે કે જ્યારે હૃદયની નસો ઘણી સાંકડી થયેલી હોય ત્યારે દર્દીને થોડું પણ શ્રમ કરે, ચાલે, સીડી ચડે અથવા બહુ ગુસ્સે થઈ જાય તો એ વખતે છાતીના વચ્ચેના ભાગમાં અથવા સહેજ ડાબી બાજુ દબાણ, દુખાવો, ભીંસ એવી ફિલિંગ થાય। બંને હાથમાં અથવા ડાબા હાથમાં દુખાવો થઈ શકે, જડબામાં થઈ શકે, પાછળ બરડાના ઉપરના ભાગમાં દુખાવો થાય, અને બેસી જાય એટલે ધીમે ધીમે દુખાવો જતો રહે। એ જ્યારે હૃદયની નસો સાંકડી હોય પણ સાવ બંધ ના થઈ ગઈ હોય ત્યારે આવું થાય, કારણ કે જ્યારે ચાલીએ અને શ્રમ કરીએ ત્યારે જે હૃદયને વધારે લોહી જોઈએ તે એ સાંકડી થયેલી નસ આપી ના શકે, એટલે આને એન્જાઇના કહેવાય છે। આ લક્ષણ એન્જાઇના કે જે ચાલો ત્યારે દુખે, બેસો એટલે મટી જાય। પણ જ્યારે હાર્ટ એટેક આવે એ આખું જુદું છે। એમાં એવું છે કે હૃદય રોગમાં જે સાંકડી થયેલી નસ હોય એમાં લોહી ગંઠાઈને ક્લોટ થઈ જાય। હવે એ વસ્તુ 2-3 કલાકમાં થાય ને સડનલી બ્લડ સપ્લાય બિલકુલ બંધ થઈ જાય હાર્ટના અમુક ભાગમાં, એટલે એટલા ભાગમાં ડેમેજ થવા માંડે અને એકદમ દુખાવો ઉપડે, ને એ દુખાવો બેઠા બેઠા પણ થાય અને આરામ કરવાથી કે બેસવાથી ના મટે અને દુખાવો ચાલુ જ રહે। તમે એસ્પિરિન લો, સોર્બિટેડ દવા લો, આરામ કરો તો પણ જો 5-7 મિનિટમાં દુખાવો ના મટે અને સાથે પરસેવો, ગભરામણ, ઉલટી, ઉબકા એવા સિમ્ટમ્સ જો થવા માંડે તો સમજવું કે આ હાર્ટ એટેકની નિશાની છે અને તરત જ તમારે તબીબી સલાહ લેવી જોઈએ। તરત જ ડોક્ટરને ફોન કરવો જોઈએ, નજીકમાં જ્યાં હોસ્પિટલ હોય ત્યાં જઈને ECG પડાવવો જોઈએ, બ્લડ ટેસ્ટ કરવા જોઈએ। तो सुना दोस्तों, हृदय रोग से जुड़ी कितनी जरूरी जानकारी हमें डॉक्टर शैलेश जी ने दी। लेकिन कार्यक्रम अभी बाकी है मेरे दोस्तों, और डॉक्टर शैलेश जी से हृदय रोग से जुड़ी और भी जरूरी जानकारी जानेंगे। मिलते हैं एक छोटे से ब्रेक के बाद, तब तक मजा लीजिए इन सुहाने संगीतों का। सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी। रेडियो नजरिया आवाज हमारी।
और बार बार स्वागत करती हूँ मेरे प्यारे श्रोताओं का रेडियो नजरिया 107.8 आवाज हमारी पर। और हम बात कर रहे हैं युवाओं में दिन प्रतिदिन बढ़ती हुई गंभीर समस्या की, यानी कि हृदय रोग की। तो चलिए दोस्तों, फिर से एक बार सुनते हैं एक्सपर्ट शैलेश देसाई को और जानते हैं उनसे हृदय रोग से जुड़ी अधिक जानकारियाँ। સાચી વાત છે કે પુરુષોને હૃદય રોગ વધારે થાય અને સ્ત્રીઓને ઓછો થાય. જ્યાં સુધી એમને મેન્સ્ટ્રુઅલ સાયકલ આવતા હોય ત્યાં સુધી એ લોકોને જે લેડીઝ હોર્મોન છે એને કારણે હૃદય રોગ સામે સારું એવું રક્ષણ મળે છે. એટલે એ યંગ એજમાં સ્ત્રીઓને હાર્ટ એટેક આવવાનું કમ્પેરેટિવલી ઘણું ઓછું છે. પણ જો એમની બી લાઈફસ્ટાઈલ બહુ ખરાબ હોય કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં, તો એમને પણ યંગ એજમાં થઈ શકે. પણ પુરુષોને આ વસ્તુ વધારે છે કારણ કે એમને લેડીઝ હોર્મોનનું જે ઇનિશિયલ યર્સમાં પ્રોટેક્શન મળવું જોઈએ ના મળે. હવે રહ્યું લક્ષણો બંનેમાં લગભગ સરખા હોય, પરંતુ સ્ત્રીઓમાં થોડુંક એવું છે કે પાછળથી થાય અને એ લોકોને ફ્રેન્ક પેઇન થાય એની જગ્યાએ થાક લાગે, શ્વાસ ચડે. એ એક્સપ્લેન ના કરી શકે. રોજ ચાલતી હતી પણ હવે એક સીડી ચડું છું, મને થાક લાગે છે, મને વજન લાગે છે, મને બેસી જવાનું મન થાય છે. એવા વેગ સિમ્ટમ્સ લેડીઝમાં કમ્પેરેટિવલી વધારે હોય, પણ બેઝિક ફંડામેન્ટલ એન્જાઇના પેઇન બંનેમાં લગભગ સરખું હોય. હાર્ટ એટેકનું પેઇન પણ બંનેમાં લગભગ સરખું હોય. ઘણા લોકોમાં એવો ડર ઘૂસી ગયો છે કે યુવાનોમાં હાર્ટ એટેક વધવાનું કારણ ક્યાંક ને ક્યાંક કોરોનામાં લીધેલા ડોઝ છે. એ વાત કેટલી સત્ય છે? લોકોની જે આ માન્યતા છે એના વિશે આપ શું કહેશો? એ બિલકુલ ખોટી માન્યતા છે. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં કંઈ પણ સારી વસ્તુ હોય એને પણ લોકો બદનામ કરતા અચકાતા નથી. અને વોટ્સએપ કે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જેમાં સાચું ખોટું બધું જ ચાલ્યા કરે. પરંતુ એક વસ્તુ જરૂર છે, જ્યારે કોરોના થયેલો ત્યારે 50% મૃત્યુ જે થયેલા એ કોરોનાના ન્યુમોનિયાને કારણે થયેલા, પણ 50% મૃત્યુ ક્લોટ થવાને કારણે થયેલા. એટલે એકચ્યુઅલી કોરોનાની રસી કરતાં પણ કોરોના ત્યારે પણ જુદા જુદા ફોર્મમાં, થોડા માઇલ્ડ વેરિયન્સ ફોર્મમાં એ હજુ કોરોના લોકોને થયા કરે છે. અમેરિકામાં તો હજુ પણ ટેસ્ટ થાય, આપણે ત્યાં કોઈ ટેસ્ટ હવે કરતા નથી. એટલે સામાન્ય શરદી ઉધરસ જેને માનીએ છીએ આપણે, એ ઘણીવાર કોરોના હોય ને એને કારણે ક્લોટ થવાનું જોખમ 16 ગણું વધી જાય. જ્યારે વેક્સિનથી જોખમ ખાલી 1.5 ગણું વધે. જ્યારે વેક્સિન ના લો ને કોરોના સિવિયર થાય તો 16 ગણું લોહી ગંઠાઈ જવાનું, ક્લોટ થવાનું જોખમ વધે. અને એ ક્લોટ બ્રેઇનમાં થાય તો સ્ટ્રોક થાય, હાર્ટમાં થાય તો હાર્ટ એટેક આવે, લંગ્સમાં ક્લોટ થાય તો લંગ્સનું એમ્બોલિઝમ થાય. હવે યંગ એજમાં હાર્ટ એટેક આવે છે, તરત જ છાપે ચડી જાય છે. એટલે લોકોનું ધ્યાન વધારે પહેલાથી, હવે તો 30 વર્ષથી આ જોઈએ છે કે યંગ છોકરાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે. પણ હમણાં છેલ્લા 3-4 વર્ષમાં એનું નોટિસ મીડિયાએ બહુ કરવા માંડ્યું, એટલે લોકોમાં સભાનતા આવી છે. એ સારું છે, પણ સભાનતામાં રેગ્યુલર ચેકઅપ કરો અને જંક ફૂડ ના ખાઓ, એ મેસેજ તમારા વ્યુઅર સુધી જશે તો મારી મહેનત સફળ છે એવું માને છે. સૌથી પહેલું જંક ફૂડ, બીજું એક્સરસાઇઝનો બિલકુલ અભાવ, ત્રીજું તમાકુ જેવા વ્યસનો, અને ચોથું વધારે પડતો માનસિક તણાવ અથવા તો વધારે પડતી અપેક્ષાઓ. આ 4 મુખ્ય કારણો અત્યારે છે. આમાં સૌથી વધારે મારી દ્રષ્ટિએ જંક ફૂડનો રોલ છે, કારણ કે છેલ્લા 4-5 વર્ષથી જંક ફૂડ ઘરે પહોંચાડતી જે સંસ્થાઓ આવી છે એને કારણે યંગ જનરેશન હવે રસોઈ કરતા ભૂલી ગયું છે અને હોમમેડ ફૂડ ખાવાને બદલે અઠવાડિયામાં 5 થી 6 વાર બહારથી મંગાવીને ખાવાનું ખાય, કે જેમાં ખૂબ ખરાબ જાતની ચરબી અને વસ્તુઓ વાપરવામાં આવે. અને એને કારણે કોલેસ્ટ્રોલ બ્લડમાં બહુ વધે છે, ડાયાબિટીસ વધે છે, બ્લડ પ્રેશર વધે છે. બહુ નાની ઉંમરમાં, હવે 25 થી 35 વર્ષમાં જ લોકોને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ વધી જાય છે. અને એ જ લોકોને નેક્સ્ટ 5 વર્ષમાં પછી હાર્ટ એટેક આવે છે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલને નાની ઉંમરથી ચેક કરીએ અને વધારે હોય તો એની લાઈફસ્ટાઈલથી એને ઓછું કરીએ અથવા તો દવાઓથી ઓછું રાખીએ તો 60-65 વર્ષ સુધી હાર્ટ એટેક આવે જ નહીં. સમયસર પહેલું નિદાન થાય અને યોગ્ય સારવાર ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલની થાય, હોમમેડ ફૂડ ખાવામાં આવે, રેગ્યુલર એક્સરસાઇઝ કરવામાં આવે તો 70 થી 80% જોખમ આપણે ઘટાડી શકીએ. સડનલી કોઈને હાર્ટ એટેક આવે અને પડીને તેની ડેથ થઈ જાય તો એવી સ્થિતિમાં શું કરવું જોઈએ? બહુ જ અગત્યનો સવાલ છે. તમારે આ સવાલનો જવાબ બરાબર સાંભળવો જોઈએ. પહેલાં તો એ દર્દી ખરેખર ભાનમાં છે કે નહીં એ પહેલાં ચેક કરો. ભાનમાં ના હોય તો એની પલ્સ અને શ્વાસ ચેક કરો. એ પણ પલ્સ અને શ્વાસ બેમાંથી એક પણ ના ચાલતું હોય તો એમ કહેવાય કે એમનું હાર્ટ બંધ થઈ ગયું છે. અને એ વખતે એમનું હાર્ટને ચાલુ કરવા માટે CPR, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન નામની હાર્ટ મસાજ કરવાની એક પદ્ધતિ છે કે જેનાથી દર્દીના છાતી ઉપર મિનિટના 100 વખત તમે 3-4 સેન્ટીમીટર જેટલું દબાણ કરો તો 30 થી 40% કેસમાં દર્દી ફરીથી જીવિત થઈ શકે અને હાર્ટ ચાલુ થઈ જાય. તમે કોઈ દિવસ તમે ના શીખ્યા હો, ના જોયું હોય, પણ પ્રયત્ન કરશો તો 30-40% ચાન્સ દર્દીને બચવાનો છે. મિનિટમાં 100 વખત જો દર્દીની છાતી દબાવશો તો તમે 3-4-5 મિનિટ સુધી પ્રયત્ન કરશો તો there is 30 to 40% ચાન્સ કે દર્દીનું હૃદય ફરીથી ચાલુ થઈ જાય અને એનો જીવ બચી જાય. અને CPR કહેવાય છે અને બધાએ CPR શીખવું જોઈએ. અને આ CPR ઓનલાઈન પર ઘણી બધી જાતની વિડીયો અવેલેબલ છે, એટલે બીજું બધું જોવા
જોવાનું પછી કરજો, પહેલાં CPR કેવી રીતે કરવું તે શીખી જજો। आज के कार्यक्रम में डॉक्टर शैलेश जी ने हमें हृदय रोग से जुड़ी बहुत ही जरूरी जानकारी दी। साथ ही में कुलदीप भाई की कहानी सुनी जो छोटी उम्र में हृदय रोग का शिकार बने थे। आशा करती हूँ दोस्तों इन सारी जानकारियों से आप अपने स्वास्थ्य के प्रति जागरूक बनेंगे। आज के कार्यक्रम से जुड़ा आपका कोई सवाल या प्रतिक्रिया है तो आप हमें जरूर बता सकते हैं हमारे नंबर 8849749472 पर। मैं नंबर फिर से एक बार रिपीट करती हूँ 8849749472। और हाँ, हमें फॉलो जरूर करें ताकि हम आपको ऐसी उपयोगी जानकारी दे सके। हमें फॉलो करने के लिए आपको फेसबुक, इंस्टाग्राम और यूट्यूब पर सर्च करना होगा रेडियो नजरिया 107.8। फिर मिलेंगे एक नई समस्या के समाधान के साथ। रखें अपने दिल का ख्याल और सुनते रहे रेडियो नजरिया 107.8 और मैं हूँ आपकी दोस्त मयूरी।